આજે આ ખરીદીનો શુભારંભ કરવા જઈ રહ્યા છે। મિત્રો, ખેડૂત મિત્રો, તમે લોકો હાજર છો। અત્યાર સુધીના ઇતિહાસની અંદર, ભૂતકાળની અંદર ક્યારે પણ કોઈ સરકારે ખરીદી કરી હોય તો તમારા મોઢે મારે સાંભળવું છે। અત્યાર સુધીમાં કેન્દ્રની અંદર 2014ની અંદર સરકાર આવી અને 2016 થી લઈ અને અત્યાર સુધીની જે ધીમે ધીમે ખરીદી શરૂ કરી છે અને એમાં આ વર્ષે આખા ગુજરાતની અંદર માતબર એટલે 10 લાખ ઉપરની અરજીઓ ખેડૂતોની જણસી માટેની થઈ છે। આ તમારા ધ્યાન ઉપર રહી। આપણા વંથલી તાલુકાની જો વાત કરું તો વંથલી તાલુકાની અંદર 10,500 ઉપરની અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે। અત્યાર સુધીના વંથલી તાલુકાના ઇતિહાસની અંદર પ્રથમ વખત આટલી અરજી થઈ છે। સાથે સાથે મગ અડદ, આપણા તાલુકાની અંદર મગ અડદનું વાવેતર ઓછું છે પણ સોયાબીનનું પણ વાવેતર છે। તો સોયાબીન, મગફળી અને મગ અડદની પણ ખરીદીનો આજથી શુભારંભ અને પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે મિત્રો, સરકારે 15,000 કરોડ રૂપિયા એટલે ભાવફેરની રકમ આજની તારીખે 22,000 થી સારામાં સારી માંડવીના 24,000 જેવા ભાવની જ્યારે શરૂઆત થઈ છે બજારની અંદર, ત્યારે 29,000 ઉપરની રકમ આપીને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય અમુક અંશે રાહત આપવાની આ સરકારે શરૂઆત કરી છે અને તત્પરતા દર્શાવી છે। ઘણા લોકો અમારા વિરોધ પક્ષો અને વિરોધીઓ વાતો કરી રહ્યા છે કે સરકારે હું આપ્યું। મિત્રો, મારે 12 વીઘાના ખેડૂત સુધીને આ વખતે જે નુકસાની થઈ, અતિવૃષ્ટિ થઈ, ભગવાન દ્વારકાધીશને, મુરલીધરને પ્રાર્થના કરી કે આવી આફત કોઈ દી કોઈ ખેડૂત પર ના આવે, છતાં પણ આવી પડી છે। તો ભગવાનને પ્રાર્થના કરી એના માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારે 10,000 કરોડનું બજેટ આપ્યું છે અને બજેટની અંદર 12 વીઘાના ખેડૂતને 44,000 રૂપિયા મળવા પાત્ર છે કે નહીં? આ કે ના છે ને? 44,000 રૂપિયા ઈ સાલી 42,000 રૂપિયા એટલે હવાસા ખાંડવી માંડવીના ભાવફેરના તમે ગણો તો 7,000 રૂપિયા જેવો ભાવફેર થાય છે। 7,000 એવો થાય કે નહીં? સાલી 42,000 એટલે એવરેજ 12 વીઘાના ખેડૂત સુધીનાને 85,000 રૂપિયા મળવા પાત્ર છે। હાસ હોય તો આ પાડજો। પછી અમારા જેવા મોટા ખેડૂતો કાગા રોડ મસાવે તો એની કોઈ દવા નથી। નાનો ખેડૂત એટલે મોટા ભાગનો આજની તારીખે, હું પણ ગામડામાં રહું છું, ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગે લગભગ 10-12 વીઘાના ખેડૂતો હોય છે। એટલે નાના અને સીમાંત ખેડૂતોને વધારેમાં વધારે મદદ મળે એના માટેની આ સરકારે કમર કસી છે। હજી આવતા દિવસોની અંદર ખેડૂતોની જે કાંઈ જણસી છે એનું જે ઉત્પાદન થશે એ પણ ખરીદી કરવા માટે સરકાર તત્પરતા દર્શાવી છે અને દર્શાવશે। મિત્રો, આજ વિશેષ કાંઈ કહેવું નથી, મારે કોઈ ભાષણબાજી નથી કરવી, પણ તમારા સૌ ખેડૂતોના સાક્ષીએ કહું છું કે 10,000 ઉપરની જ્યારે અરજી થઈ, 10,500 અરજીઓ થઈ, 4 સેન્ટરો તમારા માટે શરૂ કરવામાં આવ્યા છે। એમાં ક્યાંય મુશ્કેલી પડે, એમાં ક્યાંય તકલીફ પડે, કોઈ તમારી પાસે નયો પાઈ ભાગે, કોઈ ફદિયું તમારી પાસે એમ કે અમને એટલા રૂપિયા દેવા તો જ આ થશે, તો આ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનો અને મારો વિના સંકોચે સંપર્ક કરજો। કોઈ પણ અધિકારી કે કોઈ પણ ટેકાના ભાવે ખરીદનારો કોઈ પાંચિયું માગે તો અમારો અમને યાદ કરજો। તમારા ગામમાં આવી કાગારો ન કરતા, અત્યારે જે કેવું એ કહેજો। એના માટે 4 સેન્ટર શરૂ કર્યા। 4 સેન્ટર એટલા માટે કે બધા ફટાફટ તોરાઈ જાય, ખેડૂતોના વહેલામાં વહેલા વારા આવે, એના માટેની જ્યારે સરકારે આવડી મોટી વ્યવસ્થા કરી છે તો આ વ્યવસ્થામાં આપ સૌએ સહભાગી થવું અને સૌએ મદદરૂપ બનજો એવી અમારી આપ સૌને વિનંતી છે। બાકી તો જેને કાંઈ દેવું નહીં હોય તો કાગારોડ મસાવશે। તમારા મોઢે જ મારે સાંભળવું છે અત્યાર સુધીના ઇતિહાસમાં સરકારે 2016 પહેલા કોઈ ખરીદી કરી જૂના અહીં આગેવાનો છે કરી ક્યારે? 2016 પહેલા હે નહીં, જૂના વડીલોને ખબર હોય ને કે 2016 પહેલા કેટલી ખરીદી કરી અને અત્યારે કેટલી કરી। મિત્રો, જ્યારે ઈશ્વરની ખોટ દીધેલી હોય તો ઈશ્વર કીધે જ બુરાય, પણ સરકાર એને આશ્વાસન આપવા માટે જે આપણને પેકેજ આપ્યું છે તો ગામડાનો, સેવાડાનો, નાનામાં નાનો ખેડૂત રહી ન જાય એની ચિંતા કરજો। 5 જણા ખોટા લઈ જાય વાંધો નથી, પણ હાસો ન રહી જાય જોજો મારો ભાઈ।